ધર્મના કામમાં ઢીલ રાખ્યા વિના કામ કરી દઈ શરૂ એટલે પણ આ ડબલ લાલ લાઈટ થાય તો તગારા ઉપાડવાના તો આમ ગરકીને વાઈ જાય છે પટકાતી નહીં પટકાણી નથી ને લે આ બોસ મારમાં ગુડ મોર્નિંગ નવો દિવસ ઉગી ગયો ને જો પાછા આપણા વ્લોગમાં આવી ગયા અને ખાઈ પીને રેડી થઈને માથે ટોપી પહેરી અને આ શીશો હાથમાં લઈ આપણે જવાનું છે આજે જાહેર લણવા માટે 2 દિવસ પહેલા જાહેર વાઢી હતી એ જાહેરને આજ આપણે લણવાની છે તો હાલો ફટાફટ આજનું કામ છે જાહેર લણવાનું આજો પૈકી પાછલા વ્લોગની અંદર જોયું હતું કે સ્ટેન્ડિંગ વાળા આવ્યા હતા તો એ માળિયું પણ ભેડવાની છે તો આજ શું કામ કરવી વ્લોગની અંદર બના રહીજો બધી ખબર પડતી રહી છે ને મજા આવતી રહી છે હાથમાં દાંતડું નહીં પણ આપણે દાંતડી આવી જઈએ આપણે 2 વસ્તુ લાવ્યા હતા જો એક દાંતડું ને દાંતડી અને દાંતડીને જો કાકર છે એટલે આનાથી જાહેર લણવાની મજા આવે અને આના રે કાકર થોડા ગહી ગયા આપણે જો આવડી આ જાહેરને લણવાની એટલે કે અમુકને ખબર ન હોય કે લણવાની એટલે શું તો જો આ જાહેરનો પૂળો છે એમાં આ જો જાહેરના દાણાવાળું કરાડું આવે એને આપણે મોરવાનું અને લઈ અને થેલીમાં નાખી દેવાનું આગળ જો મોટા ભાઈની પૂળાવાળા છે અને આપણે રે એ પૂળામાંથી આ જાહેરને લણવાનું કામકાજ કરવાનું ધર્મના કામમાં ઢીલ રાખ્યા વિના ફટાફટ આપણું કામ કરી દઈએ શરૂ પછી તડકો થઈ જાય છે તો કામ નહીં ઉકલે તો હાલો ફટાફટ બનવી જાહેર લણવા આપણે આયા ત્યારના જો 7 8 9 કેટલા 10 પૂળા જેવું લણ નાખ્યું અને જો કેટલી જાડિયાની થેલી ભરાણી અડધી થેલી અને જ્યાં એટલું લણાનું ને ત્યાં મોટા ભાઈને ફોન આવ્યો અને એમાં આપણે ઓલી વાત કરતા હતા ને સેન્ટિંગને માળી ભેડવાને તો માળી ભેડવાવાળા આવ્યા છે તો કંઈક કામ હશે તો હાલો પહેલાં ત્યાં ફટાફટ જઈએ લગભગ કંઈક માલ સામાનનું કંઈક કામકાજ હશે જવા દઈએ જો ઘરે પહોંચ્યા ને માળી ભેડવાનું કામકાજ શરૂ થઈ ગયું આપણે જે ભાઈઓ હતા જે માળિયું ભેડવાના એ પહોંચી ગયા છે જો આ માલ બનાવવાનું શરૂ કામકાજ થઈ ગયું માળિયું ભેડવાયા અને પાણીની થોડી કમી છે તો આપણે જવાનું કોઈ મોટર વીતી કરવા કોઈ પહોંચી ગયા ને આપણે મોટર વીતી કરવાની છે અને મોટર વીતી કરીને ઘડી કાંઈ ને બેહવાનું પછી પાણીને આવી જાય પહોંચી જાય પાણી બધું ભરવાળે એટલે પાછું બંધ કરીને વહી જવાનું રેડી તો આપણે પહેલાં મોટર શરૂ કરી દેવી એટલે પણ આ ડબલ લાલ લાઈટ થાય ડબલ લાલ લાઈટનો મતલબ શું હોય કે લાઈટ નથી હા તમને એમ થતું હોય કે લાઈટ છે ડબલ લાલ લાઈટ તો થાય લાલ તો લાઈટ કેમ નથી પણ એવું હોય કે લાઈટ ન થાય મોટા ન વેચી થાય ઓછો પાવર પડે તો આપણે શું કરવાનું હોય ઠેસીને ઉપર કરીને ઘરે પાછા વહી જઈએ જ્યારે લાઈટ આવશે ત્યારે પાણી પહોંચી જાય પછી બંધ કરી જાય છે રેડી તો અત્યારે જો ઓટોમેટિકનું આવે એને આપણે ઉપર ઠેસી કરી નાખવી અને ઉપર ઠેસી કરી નાખી એનાથી શું થાય છે તો કે ઓટોમેટિક મોટર વેચી થઈ જાય છે ને પાણી આપણે ત્યાં પહોંચી જાય છે રેડી તો હાલો ફટાફટ રહી ઘરે પાછા વહી જઈએ લણવા માટે માળિયું ભેડવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને આપણે મોબાઈલના કેમેરા બધું મૂકીને હવે શું કરવાનું છે તો તગારા ઉપાડવાના છે તો હાલો ફટાફટ એ કરવી હવે તો ફાઇનલી જે આપણે માળી ભીડતા હતા એનું કામ આપણે પતાવી દીધું છે જો માળી ભીડે છે આપણે હવે જો માલ સામાન બધો ખૂટી રહ્યો જો કંઈક કામ જો પતી ગઈ કામ હવે પતી ગયો ને જો શર્ટે અલગ બદલી નાખ્યો 3 શર્ટ બદલી ગયા પેલા સવારમાં એક હતો પછી ટી શર્ટ પહેરવાયું હમણાં ટી શર્ટ તો પાછું ઓલું હતું કે આ સિમેન્ટ વાળું બધું તગારા વેવતો હતો ને તેમાં બગડી ગયું એટલે એ કાઢ નાખ્યું અને 3જું શર્ટ એટલે 3 શર્ટ થઈ ગયા ધોવાળા માર ક્યાં ધોવા હે શરમ હે કુછ નહીં ચાલો અમે પાછા જાહેર લણવા પગી જઈએ મળીએ અમે ડાયરેક્ટ બપોર જાહેર લણવાનું તડકો ફૂલ છે ટોપી પહેરતો જાઉં રૂમાલ બાંધતો જાઉં અને જાઉં વધારે પડતી ગરમી છે એટલે જવાની ઈચ્છા તો જરાય નથી એક ને એક દિવસની અંદર આ પાછું જો ચોથું શર્ટ પહેરવે એટલે ચોથું શર્ટ અને દિવસ તો એક પૂરો નથી થયો અડધો જ થયો કાંઈ બપોર જ ચડ્યા અને ચોથું શર્ટ એટલે બદલાયું આપણે કારણ કે આપણે અત્યારે જવાનું માતાજીને માંડવામાં ક્યાં તો બાજુમાં લીમોડા ગામ છે ત્યાં અને માતાજીને માંડવો હોય પ્રસાદ લેવા ત્યારે જવાનું બપોરનો સમય થઈ ગયો છે અને હારે કોને જવાનું છે મારે જવાનું છે આપણે ભૂરીને અને મારા ભાઈ ભૂરીબેન જો જટિયાળા તૈયાર થઈ ગયા છે ભૂરી હા જોઈ લો લાલી લિપસ્ટિક લગાડીને
લાલ લાલ બધું તેમ જો. અને બેઠી બેઠી શું કરે ખબર હે? માથું ઓળવે. લિપસ્ટિક લગાડી દીધી પૂરી? લગાડ તો. વાહ વાહ, જોઈ લે છોકરી લાગી જો. એના માટે એક કોમેન્ટ તો થઈ જાય. તારે પહેરવાના ચશ્મા પેલા માથું દોડાય એ શું કરે? દચ્યો જો આવ્યો. તને આવડે માથું ઓળાવતા પેલા? જાને ઈમ ઓળાવાય, ઘોંસ નીકળી જવાની. સમજો હાથે હાથે બોર્યું મારે એ ભૂરીથીમાં આવડે તને? મારી દેતો. લે હું જોઉં કેવું બોર્યું મારતા આવડે. વાહ વાહ વાહ, ક્યા બાત હે. આટે મારી હા પેલા ઘૂંસ તો કાઢવી પડશે ને પૂરી પૂરી. ચડી થઈ જઈ યાર. તો હાલો ટાઈમ ખોટે કર્યા વિના આપણે ફટાફટ નીકળી જાય. નકર પરસાદીનું પતી જાય છે. ભૂખ્યું ભૂખ્યું પાછું આવવું પડશે. તો આમ ગરકીને વાંચી જાય છે. પટકાતી નહીં, પટકાણી નથી ને? પગમાં મહેંદી મૂકી હે, હાલવાનું બળ પડે, હાંડિયો કરવો પડે. બા ક્યાં જાવ હો? ઓ બા હાલો ના ખાય માથું ઓળવી દેવાનું મોડું થાય મારે. લ્યો હાલો છોડીને ફટાફટ અસલ મજાને તૈયાર કરી દો, માથું ઓળવી દો. એ ચશ્મા ચશ્મા મારા ચશ્મા હો. લ્યો આ બોસ મારમાં બોરિયા ચશ્મા બોસ મારી જઈ. એ મેં બોર્યું હંતાડ્યું એમાં તે આમાં હલવાડ્યું. કોઈ નો ઓળવી દીધું. ફટાફટ ઓળવી દો હાલો, પછી મોડું થાય. બે જાવ ખાટલી ઉપર. હાલો આ ભૂરી બેન નું સિંહાસન. બે જાવ હાલો. લે લે જલ્દી બે જા, મોડું થાય છે. પાછળ જો બોર્યું છે, કાઢ લો. તો ને આવવાનું ને તારે? આમ જો પણ લાલી લિપસ્ટિક માં લાગે હે એટલે ચોપડી દીધી હે. હાલો લે બેટા લે જલ્દી. તો ભૂરી બેન ને જો માથું ઓળવી દે બા, અને માથું ઓળવી નાખે એટલે ફટાફટ નીકળી જાય. કારણ કે સમય થઈ ગયો છે 12. શું કે સેતુડા પછી ખાઈએ, નકર ત્યાં ખાવાનું પૂરું થઈ જાય છે. એટલે 12 વાગી જાય, ફટાફટ જાવી, નકર ત્યાં પ્રસાદીનું પતી જાય છે. હાલો મળીએ છીએ ત્યાં અહીંથી આવીને. तेरा तो गेम बजाना पड़ेगा. प्रसाद लेवा आया है कि હું આયા હે? તમે હું સિરિયલ જોવે? સિરિયલ જોવે શું જોવે? હું જમવાનું થઈ ગયું તો પેલા હે ને હાથ ધોઈ નાખશું આપણે. હાથ ધોઈ નાખી નો લાવ્યો તો લઈને આવજે, બાકી માર પાસે નો માગતો. પેલા એ હાથ, પછી બીજો હાથ તો મોબાઈલ પકડ્યો હોય તો મોબાઈલ મૂકીને પેલા હાથ ધોઈ નાખું. બાપ રે કઈ તડકો લાગ્યો હે, બહાર નો જવાય હો કોઈ દી. ફૂલ તડકો લાગ્યો હે ને પાછા પરસાદ લઈને વ્યા હે. અને હવે ઘરની અંદર જઈને સુઈ જવાનો ફૂલ પ્લાન છે. ને જે 5 વાગે આપણે એક વ્લોગ અપલોડ કરવાનો હોય ને એનું થોડુંક એડિટિંગ બાકી તો ફટાફટ એ કરી નાખું ને પછી સુઈ જાઉં. કરીબ 3 વાગ્યા છે અને બહુ તડકો લાગ્યો. જો તડકાની અંદર લુગડા પહેર, લુગડા પહેર. ના જો પૂરી બેન આઈસ્ક્રીમ લાય. પૂરી મને આઈસ્ક્રીમની એક ચમચી ખવડાય ને બેટા, ખવડાય ને. હા ગાંડી અને ખાધું કે નહીં? તો વાંધો નહીં. હા હા જો હું વિડીયો જોઈ લીધો હોય તો લાઈક કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ. કારણ કે હાલના લગભગ 7 વાગી ગયા છે ને અહીંયા આપણા વ્લોગને આજે પૂરો કરીએ છીએ. ને વ્લોગ કેવો લાગ્યો એક કોમેન્ટ કરતા જજો. મળીએ છીએ નવા વ્લોગની અંદર.